એક 80 વર્ષના ડોશીમા હતા. તે માથે ભાર લઈને ચાલ્યા જતા હતા. તે ચાલતા ચાલતા રસ્તે એક ઊંટવાળો મળ્યો. ઊંટવાળાને ડોશીમાએ કહ્યું, જે ભાઈ મારી પાસે બોજો છે તે તમે ઊંટ પર લેશો તો હું ધીમે ધીમે ચાલીને તમારી ભેળી થઈ જઈશ. ત્યારે ઊંટવાળાએ કહ્યું, જે ડોશીમા તમે ચાલ્યા અમને પહોંચો નહીં, માટે તમારો ભાર તમારી પાસે ભલે રહ્યો. એમ કહીને ઊંટવાળો આગળ ચાલતો થયો. આગળ જતા ઊંટવાળાને વિચાર આવ્યો, જે ડોશીમાનું પોટકું લીધું હોત તો બસે 400 નો માલ મળત અને એ લઈને આપણે ચાલતા થાત. ડોશીમા આમે ક્યાં પહોંચી શકવાના હતા. આમ વિચારી ઊંટવાળો રસ્તે બેસીને ડોશીમાની વાટ જોવા લાગ્યો. આ બાજુ ડોશીમાને પણ વિચાર આવ્યો, જે પોટકું ઊંટવાળાને આપ્યું હોત અને તે પોટકું લઈને ચાલ્યો ગયો હોત તો હું ક્યાં તેને આંબી શકત. સારું થયું ન આપ્યું, હવે તો કહે તો પણ દેવું નથી. એટલામાં ઊંટવાળો બેસીને વાટ જોતો હતો તેના ભેગા ડોશીમા થયા. ત્યારે ઊંટવાળો કહે, જે ડોશીમા લાવો તમારો ભાર ઉપાડી લઈએ. ત્યારે ડોશીમા કહે કે ના ના હો, હું ઉપાડી આવું છું, મને ના પાડી ગયો છે. ત્યારે ઊંટવાળો આશ્ચર્યચકિત થઈને કહે કે કોણ ના પાડી ગયો છે. ત્યારે ડોશીમા કહે કે તને જે હા પાડી ગયો છે તે મને ના પાડી ગયો છે. મિત્રો, દરેકના હૃદયમાં ભગવાન હોય જ છે. ભગવાન દરેકને યોગ્ય સમયે સૂચન કરતા હોય છે, પણ આપણે તેને સમજી શકતા નથી. માટે ભગવાન આપણી સાથે જ છે એમ ભગવાન પર વિશ્વાસ રાખવો. આશા રાખું છું કે આ વાત પરથી આપને પણ કંઈક બોધપાઠ મળ્યો હશે. વિશેષ આવી વાતો સાંભળવા માટે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. જય સ્વામિનારાયણ.